નમસ્કાર દર્શક મિત્રો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપ સર્વેનું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેના મુખ્ય કાર્યક્રમમાં અને એક વિશેષ કાર્યક્રમમાં આજે આપણે સર્વે મળી રહ્યા છીએ. મિત્રો, આપને ધ્યાન હશે કે ભારતમાં વિવિધ સ્થળો પર આજે યોગ કરવામાં આવ્યો છે. વિવિધ જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓ અને ઘણી બધી સેવાકીય સંસ્થાઓ દ્વારા યોગ અને બાળકો દ્વારા તેમજ યોગના પ્રેક્ટિશનર દ્વારા યોગ કરવામાં આવ્યો છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ચંદીગઢ ખાતે આજે યોગના વિવિધ આસનો તેમજ યોગના મહત્વને ઉજાગર કરે એવી રીતે યોગનું પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને એ યોગ નિહાળ્યા અને એમની સાથે પણ યોગ કર્યા. એ સાથે સાથે ભારતભરમાં ઘણા બધા હજારો લાખો લોકોએ યોગ કર્યા છે. ભારતમાં જ નહીં, જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ત્યારે લગભગ દુનિયાના 130 જેટલા દેશોમાં વિવિધ જગ્યાએ વિવિધ મેદાનોમાં વિવિધ જગ્યાએ રહીને યોગ કરવામાં આવ્યા છે. જુદી જુદી જગ્યાએ વિશિષ્ટ પ્રકારના યોગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ ઉદ્દેશ એવો કે આપણે યોગ વિશે જાણી શકીએ અને યોગ વિશે લોકો વધુને વધુ માહિતી મેળવી શકે અને યોગ વિશે આપણે વધારે જાગૃત થઈએ, એના માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ દૂરદર્શન પણ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે કાર્યક્રમ કરી રહ્યું છે. મિત્રો, આજે સ્ટુડિયોમાં ખાસ અમે આપની સાથે ચર્ચા કરવા માટે, આપને જણાવવા માટે, આપને યોગ વિશે માહિતી આપવા માટે આમંત્રણ આપ્યું છે ડોક્ટર વિક્રમ બી ઉપાધ્યાય સાહેબને. નમસ્કાર વિક્રમભાઈ. નમસ્કાર. વિક્રમ ઉપાધ્યાય સાહેબ એટલે એક આયુર્વેદિક ચિકિત્સક, યોગ તજજ્ઞ, ઓમ આયુર્વેદિક પંચકર્મ સંસ્થાનના સંચાલક અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોગ વિષયના તજજ્ઞ. એમને આપણે સ્ટુડિયોમાં આપ સર્વે વતીથી ખાસ સ્વાગત કરીએ છીએ. આપણા બીજા તજજ્ઞ આપણી સાથે જે હાજર છે એ છે શ્રી રશ્મિકાંતભાઈ ભટ્ટ. નમસ્તે રશ્મિકાંતભાઈ. નમસ્કાર. રશ્મિકાંતભાઈ ભટ્ટ એ આજીવન બ્રહ્મચારી છે અને યોગના ઉપાસક છે. તો આ બંને મિત્રોનું આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ચંદીગઢમાં આજે જે યોગ માટેની પ્રેક્ટિસ થઈ અને યોગાસન જે કરવામાં આવ્યા એ આપ અહીંયા સ્ટુડિયોમાંથી જે આપને ક્લિપ દેખાવી રહી છે એ આપ જોઈ શકો છો. આપણે અહીંયા જાણવાનો પ્રયત્ન કરીએ કે આ યોગ છે શું, યોગ એટલે શું. ભટ્ટ સાહેબ, ખાસ આપને વિનંતી કરું કે જરાક દર્શક મિત્રોને જણાવશો કે આ યોગ શું છે. હાજી, યોગ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ યુઝ ધાતુ પરથી આવ્યો છે. યોગનો અર્થ છે જોડાણ કરવું. જીવનો શિવ સાથે મિલન, આત્માનું પરમાત્મા સાથે મિલન અને બંદાનું ખુદા સાથે એકરૂપ થવું એને યોગ કહેવાય છે. યોગ વિદ્યા એ પ્રાચીન વિદ્યા છે. હજારો વર્ષથી ભારત દેશમાં યોગ વિદ્યાનું જેટલું ખેડાણ થયું છે એવું બીજા કોઈ દેશમાં થયું હોય એવું જણાતું નથી. રશ્મિકાંતભાઈએ ખૂબ જ સુંદર વાત કરી. યોગ એટલે જોડાણ. જેવી રીતે મને લાગે છે કે આપણે અત્યારે એકબીજા સાથે જોડાઈ રહ્યા છીએ, અથવા તો ઘણી બધી વિશિષ્ટ પ્રકારે એ જોડાણને યોગ કહી શકાય. ખાસ કરીને વિક્રમભાઈ, મને એવો એક પ્રશ્ન થાય કે વિશ્વ યોગ દિને જ્યારે આજે ભારતીય સમાજમાં આટલા બધા લોકો યોગ કરી રહ્યા છે અને વૈશ્વિક કક્ષાએ પણ આટલા બધા લોકો યોગ કરી રહ્યા છે, ત્યારે એની અસર ખાસ શું અનુભવાઈ રહી છે? ખૂબ સરસ વાત છે. ખાસ તો ભારતીય પરંપરાની સાંસ્કૃતિક આ વિદ્યા હોવા છતાં 12 સદી સુધી આપણા દેશ પર વિવિધ આક્રમણો થવાને કારણે આ વિદ્યા માત્ર ઋષિમુનિઓ અને માત્ર વિરક્ત લોકો સુધી જ રહી હતી. એટલે આજે હું તમને એવું ચોક્કસપણે કહી શકીશ કે જે ભ્રામક માન્યતા યોગ વિશેની હતી એ માત્ર 1 વર્ષમાં સંપૂર્ણ ખંડન થઈ ગયું છે. પહેલા એવું માનતો હતું ભગવા વસ્ત્રવાળા જ આવું કંઈક કરે, જેમને સંસાર સાથે કંઈ લેવા દેવા નથી એ જ આ વસ્તુ કરી શકે. અંગ્રેજોએ પણ જતા જતા કહી દીધું હતું કે આ પ્રકારના ગરીબ, જાદુગર અને નાક પકડીને ઊંધા લટકનારા લોકોનો દેશ છે. અને આજે શું પરિસ્થિતિ થઈ ગઈ માત્ર 1 જ વર્ષની અંદર? કારણ કે આ એટલી પ્રાચીન અને માનવ જીવનની ઉપયોગી વિદ્યા છે જેના વગર સહજ રીતે શાંતિમય ને આદર્શ જીવન શક્ય નથી. વ્યક્તિગત નહીં, સામાજિક અને વૈશ્વિક આદર્શ જીવન શક્ય નથી. આજના બધા જ મૂળભૂત પ્રશ્નો, જે આતંકવાદથી લઈને દેશની સરહદો, મનના વિભાજનો, ધર્મની માન્યતાઓને જો ખંડન કરી શકવાની શક્તિઓ હોય તો યોગમાં છે. માટે જ આપણા આવા વિદ્વાન, વિચક્ષણ, રાષ્ટ્રના પ્રથમ રાષ્ટ્રસેવક પોતાની જાતને કહે છે એવા આદરણીય નરેન્દ્રભાઈએ સંસદમાં માથું ટેકવીને આ કંઈક સંકલ્પ કર્યો એવું મને લાગે છે. અને એને જ કારણે આજે 1 જ વર્ષમાં જે દેશનું આ ઉદ્ગમ સ્થાન છે ત્યાંના આજે જુવાન યુવાઓ, ગૃહિણીઓ અને બધા જ યોગમય બની રહ્યા છે.
માત્ર યોગમાં રસ રૂચિ લેતા નથી અને પોતાના જીવનમાં ઉચ્ચારી રહ્યા છે. યોગ અભ્યાસ પૂરતા મર્યાદિત ન રહેતા તેઓ યોગમય બનશે, જેને કારણે ભારતના સમાજનું વ્યક્તિત્વમાં નવું જોડાણ થશે અને ધીરે ધીરે અનેક ધર્મો સાથે જોડાયેલો આપણો દેશમાં પણ લોકોને ખ્યાલ આવતો જશે આ એક જીવનની પદ્ધતિ છે, કોઈ ચોક્કસ ધર્મ નથી, હિન્દુ ધર્મ જ વાળા જ આ કરી શકે નહીં, આ માનવ ધર્મ છે. એ આખા સમાજમાં, ભારતીય સમાજમાં પ્રસરી રહ્યું છે. ખૂબ આનંદની વાત છે અને વિશ્વને સરસ ખૂબ સંદેશો મળ્યો. સુંદર માહિતી સાહેબ આપે આપી. ખરેખર જે ઉપાધ્યાય સાહેબે વાત કરી એમાં થોડુંક ઉમેરું તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણા પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજી યોગ કરી રહ્યા છે અને એમણે એટલે અત્યારે આપણને જે સ્ટુડિયોમાં દેખાઈ રહ્યું છે ચંદીગઢમાં જે સવારે એમણે યોગ કર્યા હતા એ થકી એમણે આપણને સર્વેને એક મેસેજ આપ્યો છે કે આ યોગ કરવાથી કેવા ફાયદા થતા હોય છે અને વિવિધ યોગાસનો પણ એમણે કરીને બતાવ્યા છે અને દુનિયાભરમાં આજે યોગ પહોંચી ગયો છે એ ઉપાધ્યાય સાહેબે ખૂબ જ સુંદર રીતે વાત કરી. સાહેબ ભટ્ટ સાહેબ, એક્ઝેક્ટલી મને એક એવો પ્રશ્ન થાય કે આજની તો સાહેબે વાત કરી, ખૂબ સુંદર વાત કરી કે આજના સમયે દુનિયાભરમાં યોગ પહોંચ્યો છે, પણ આવા યોગની શરૂઆત કેવી રીતે થઈ એના ઇતિહાસ વિશે થોડીક માહિતી આપશો. જરૂર. યોગ વિદ્યા તો અતિ પ્રાચીન વિદ્યા છે. આપણા વેદોમાં પણ યોગ વિદ્યાનો ઉલ્લેખ છે, ઉપનિષદોમાં યોગ વિદ્યાનો ઉલ્લેખ છે. એક યોગ કુંડલિની ઉપનિષદ તો યોગ વિશે જ ડિટેલમાં વાત કરે છે. ત્યારબાદ રામાયણ કાળમાં આપણે જોયું કે વશિષ્ઠજી ગુરુકુળમાં ભગવાન રામચંદ્રજી, લક્ષ્મણજીથી મળીને બધા શિષ્યોને કુંડલીની શક્તિ અને સૂક્ષ્મ શરીરની વાત કરે છે, એ યોગ વિદ્યાની વાત છે. મહાભારત કાળમાં રોગ પ્રચલિત હતો કારણ કે આપણને મહાભારત થકી જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રાપ્તિ થઈ, જેમાં ભગવાન કૃષ્ણે અર્જુનને યોગના જુદા જુદા પ્રકાર બતાવ્યા. એમાં કર્મયોગ છે, ધ્યાન યોગ છે, જ્ઞાન યોગ છે, અનેક પ્રકારના યોગ ભગવાન કૃષ્ણે બતાવ્યા. અને એ પછી યોગ ધીમે ધીમે થોડો લુપ્ત થયો બુદ્ધ અને જૈન ધર્મના કાળમાં, પણ ત્યારબાદ એક મહાન ઋષિ પતંજલિ આવ્યા જેમણે યોગને પુનર્જીવિત કર્યો. પતંજલિ ઋષિએ અષ્ટાંગ યોગ આપ્યો. એ અષ્ટાંગ યોગના 8 સ્ટેપ્સ છે. પહેલું સ્ટેપ છે યમ, બીજું છે નિયમ, ત્રીજું છે આસન, ચોથું પ્રાણાયામ, પાંચમું પ્રત્યાહાર, છઠ્ઠું ધારણા, સાતમું ધ્યાન અને સમાધિ. આ 8 અંગની અંદર પતંજલિ ઋષિએ જગતના બધા ધર્મોના બધા જ પ્રકારના ભક્તોને સાધના કરવાની પૂર્ણ રૂપે વ્યવસ્થિત માહિતી આપેલી છે. ખૂબ સુંદર માહિતી આપી ભટ્ટ સાહેબ આપે. સાહેબે ખૂબ જ સુંદર રીતે વાત કરી કે ઇતિહાસમાં યોગ કેવી રીતે જોડાયેલો છે. હવે આપણે એવું જાણવાનો પ્રયત્ન કરીએ ઉપાધ્યાય સાહેબ પાસેથી કે ખરેખર યોગાસન અને સ્વાસ્થ્યને શું સંબંધ છે. અત્યારે દુનિયાભરમાં લોકો યોગ કરતા થયા છે, જે એમણે વાત કરી એનું કદાચ એક કારણ આ પણ છે કે લોકો એવું માને છે કે સ્વાસ્થ્ય પર એની ઘણી મોટી અસર થઈ શકે છે. તો ઉપાધ્યાય સાહેબ, આના વિશે આપનું શું કહેવું છે? ખૂબ સરસ વાત કરી. ભારતીયો તો યોગ અભ્યાસ કરે છે અને સાચા ભારતીયોની યોગ અભ્યાસ એટલે આસન પ્રાણાયામ નહીં, પરંતુ વિશ્વ આખાએ આસન પ્રાણાયામને ધ્યાન રાખીને આના પ્રત્યે રસ રૂચિ રાખી. એમાં એવું થયું કે મનુષ્યએ ઘણા બધા પ્રયત્ન કર્યા અને પોતાના સ્વાસ્થ્યને બચાવવા માટે, પરંતુ જે વિશ્વ આજે સંપૂર્ણ કલ્યાણનું જે સ્વાસ્થ્ય સમજે છે એ પહેલી વ્યાખ્યા નહોતી. માત્ર સ્થૂળ શરીર એટલે શારીરિક સ્વાસ્થ્ય, થોડુંક માનસિક સ્વાસ્થ્ય અને ત્યારબાદ સામાજિક સ્વાસ્થ્ય એ WHO ની વ્યાખ્યા હતી. જ્યારે ભારતીયો પાસે કદાચ વ્યવસ્થાની અભાવ હોય, ખાવાની વસ્તુ ના હોય, છતાં પણ નિજાનંદમાં રહીને જે જીવી શકવાની કળા હતી, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે આ માટે કંઈક વિશેષ આ લોકો પાસે છે. અને હું ખાતરીપૂર્વક કહું છું કે જ્યારે પ્રથમ વિશ્વ યોગ દિવસ માટેની સ્વીકૃતિ માટે અનેક દેશો જોડાયા, બધા આપણી વિદ્યાને સંપૂર્ણ જાણતા નથી, તો એક ભાવના અને ત્યાંના પ્રજાજનો જે રોગથી પીડિત છે, નિરાશ થઈ ગયા છે, એને એક આશાના કિરણ તરીકે યોગને જોયો છે. એટલે લોકો રોગથી ડરીને યોગ સાથે જોડાયા છે, કેટલાક ભોગથી થાકીને યોગ સાથે જોડાયા છે. પરંતુ હું આપણી વાત કરીશું કે યોગ અભ્યાસની અંદર આસન પ્રાણાયામ જે બધાના જીવનમાંથી, માત્ર પાશ્ચાત્ય વિકસિત દેશોમાં નહીં, આપણા દેશોમાં પણ જો કે આજથી 25 વર્ષ પહેલા જે ગૃહિણીઓ સવારે ઉઠીને દળણા દળતી હતી, પાણી ભરવા જતી હતી, પાણી ભરતી આવતી સ્ત્રી માથે બેડવું હોય એટલે ગરદન સીધી રાખે, માથા પર વજન હોય, એકાગ્ર સાથે ઠમક ઠમક ચાલતા ચાલતા કંઈ પગ લપસી ન જાય, પાણી ન ઢોળાય, માખણ હોય, દૂધ હોય,
છતાં પણ એક પ્રકારનો યોગ કરી રહી હતી, ઘંટી ચલાવતી હતી, માખણ વળવતી હતી, અને આ બધી જ એક્સરસાઇઝ હવે એમને જીમમાં જઈને કરવી પડે છે. અર્થાત મારો કહેવાનો મતલબ એ છે કે આપણી દિનચર્યામાંથી શારીરિક શ્રમ નષ્ટ થવાથી વ્યાયામને શરૂ કરવાનો પ્રશ્ન આવ્યો, અને વ્યાયામની મર્યાદા છે, એમાં શ્વસન જોડાતું નથી. જ્યારે આસન પ્રાણાયામમાં શ્વસન જોડાવાથી સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ઉપર અસર થાય છે. તમે વ્યાયામ કરો ત્યારે અમુક જ ઓર્ગન, તમારા મસલ્સ મજબૂત થશે, હાડકાને ફાયદો થશે, પરંતુ જો જાણે એમાં શ્વાસ જોડાશે ત્યારે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર અસર કરશે, અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ સરસ રીતે કામ કરશે એટલે તમારા માનસિક વિકારો પર સીધી અસર કરશે. અત્યારે થાઇરોઇડ કેમ થવા માંડ્યો? કારણ કે તમે બેલેન્સ નથી કરતા. જે સ્ત્રી દર 10 સેકન્ડે પોતાની સાસુની સેવા છોડીને તરત બાળકને તૈયાર કરતી હતી, બાળકને તૈયાર કરતા કરતા પતિના નાસ્તાનો ડબ્બો આપતી હતી, ત્યાર પછી પિયરવાળા સાથે વાત કરતી, એ એટલી બધી સ્વસ્થ હતી, એ બધું એનાથી છૂટી ગયું, જેને કારણે આજે એને થાઇરોઇડ થઈ ગયું. બાકી થાઇરોઇડ કોઈ સંજો, હૃદય રોગ અને થાઇરોઇડ એ પુરુષની જવાબદારીમાં આવે છે ભાઈ. તો એવા સમયે સ્ત્રી અને પુરુષને આસન અભ્યાસ કરવાથી શરીરના સ્થૂળ ભાગોને અને સૂક્ષ્મ ભાગોને સામાન્ય રીતે ફાયદો શરૂ થાય છે, ચકાસ પ્રકારના વિસ્તરણ અને સ્ફુરણને લીધે, અને એને કારણે બધા તમારા ઓર્ગન સારી રીતે કામ કરે છે. પાચન તંત્રથી લઈને રક્ત પરિભ્રમણ બધા જ તંત્રો સરસ કામ કરે છે, જેને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. એટલે ટૂંકમાં સાહેબનું એવું કહેવું છે કે યોગ કરવાથી આંતરિક અને બાહ્ય તમામ અંગો પર તમામ જગ્યાએ અસર થાય છે, અને એ અસર થવાથી આપનું મન અને શરીર બંને સ્વાસ્થ રહે છે. એવી સાહેબે ખૂબ સુંદર વાત કરી. રશ્મિકાંતભાઈ, મને એક બીજો પ્રશ્ન એવો થાય કે જ્યારે યોગની વાત આવે ત્યારે ભારતમાં પતંજલિજીનું બહુ વાત કરવામાં આવે છે, એટલે કે આ પતંજલિજીનું નામ યોગ સાથે કેવી રીતે જોડાયેલું છે, એના વિશે સહેજ મને જાણકારી આપશો સાહેબ? એટલે મહાભારત કાળ પછી યોગનો હાસ થયો એ વખતે પતંજલિ ઋષિનો જન્મ થયો, અને એવું કહેવાય છે કે પતંજલિએ યોગશાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર અને ત્રીજું વૈદક શાસ્ત્ર, એટલે વૈદક શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્ર ત્રણેય તે પતંજલિ ઋષિએ જ લખ્યા છે. પતંજલિ ઋષિએ યોગને અષ્ટાંગ યોગ તરીકે વર્ણવ્યો છે. એમાં 8 સ્ટેપ જે હું બોલી ગયો, એના આપણે દરેક સ્ટેપની એક નાનકડી વાત લઈ લઈએ. પહેલો સ્ટેપ છે એમનું યમ. યમ અંતર્ગત એમણે 5 વસ્તુઓની વાત કરી, જે સર્વસાધારણ નિયમો છે, જગતના તમામ ધર્મોના લોકોએ પાળવાના. પહેલું છે સત્ય, મન વચન કર્મથી સત્ય બોલવું. બીજું છે અહિંસા, મન વચન કર્મથી અહિંસક થવું. ત્રીજું છે અસ્થેય, મન વચન કર્મથી ચોરી ન કરવી. ચોથું અપરિગ્રહ, વધુ પડતો સંગ્રહ ન કરવો. અને 5મું બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું ચિંતન કરતા કરતા યોગ્ય રીતે ગ્રહસ્થાશ્રમ ભોગવતા એવી રીતે જીવવું કે જેથી બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકે. સેકન્ડ સ્ટેપ એમણે કીધું નિયમ. નિયમ અંતર્ગત 5 પોઈન્ટ્સ આવે છે, સર્વસાધારણ નિયમો. એમાં યોગ વિદ્યામાં આચરવામાં આવે છે. ભાઈ, પહેલું છે શૌચ. તો શૌચ છે એ શુદ્ધિકરણ, બાહ્ય અને આંતરિક શુદ્ધિકરણ, જેના માટે જલનેતિ, સૂત્રનેતિ, કપાલભાતિ વગેરે ક્રિયાઓ છે. સંતોષ, કન્ટેનમેન્ટ, સંતોષ હંમેશા જીવનમાં રાખવો. ત્રીજું આવે છે તપ. કોઈ પણ પ્રકારની સાધના પદ્ધતિ, પૂજા પાઠ, મંત્ર જપ, કોઈ પણ અનુષ્ઠાન એ તપ અંતર્ગત આવે છે. ચોથું એમણે કીધું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અનેક અર્થ નીકળે છે, પણ સર્વસામાન્ય અર્થ એમ કહેવાય કે સ્વાધ્યાય એટલે પોતાના આત્માને ઓળખવા માટે જે કંઈ સ્વ અધ્યયન કરીએ એ સ્વાધ્યાયમાં આવે. 5મું આવે છે ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે આ જગતમાં ઈશ્વર છે, ઈશ્વર સર્વવ્યાપક છે, એટલે ઈશ્વરને શરણે રહી, ઈશ્વરને બધા કર્મો અર્પણ કરતા કરતા, ઈશ્વરને પ્રેમ કરતા કરતા, ઈશ્વરનું ચિંતન કરતા કરતા જીવન વ્યતીત કરવું, એનું નામ ઈશ્વર પ્રણિધાન. ત્રીજું સ્ટેપ એમણે આપ્યું આસનો. જેમણે સાહેબે વાત કરી, ઉપાધ્યાય સાહેબે, કે અલગ અલગ આસનો કેવી રીતે આપણને ઉપયોગી છે. ચોથું સ્ટેપ છે પ્રાણાયામ, વિવિધ પ્રકારના પ્રાણાયામ, જેની પણ સાહેબે વાત કરી કે જે આપણને ઉપયોગી છે. 5મું સ્ટેપ આવે છે પ્રત્યાહાર. પ્રત્યાહારમાં યોગ વિદ્યાનો ઉપાસક કે સાધક જે યોગ વિદ્યામાં આવે છે એ ક્રમશઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામનો દૈનિક જીવનમાં પ્રેક્ટિસ કરીને એવી સ્થિતિએ પહોંચે છે કે એની ઇન્દ્રિયો અંતર્મુખ બને છે. એને અંદરની ભીતરની આત્માની ચેતના સાથે જોડાણ અનુભવવાનું શરૂ કરે છે, એટલે એ ઇન્દ્રિયો પણ અંતર્મુખી બને. એને પ્રત્યાહાર કહેવાય છે. આ 5 સ્ટેપનું જે નિયમિત પાલન કરે એનામાં અદ્ભુત પ્રકારની કોન્સન્ટ્રેશન પાવર આવે છે.
એટલે એકાગ્રતા એટલી બધી વધે છે કે વાત ન પૂછો. એ એકાગ્રતાનો ઉપયોગ એ દૈનિક જીવનમાં સફળતા માટે, પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા માટે દરેક જગ્યાએ ઉપયોગ કરે છે. એના પછીનું સ્ટેપ આવે છે ધ્યાન. ધારણાનો ધ્યાનમાં ઉપયોગ કરીએ એ મેડિટેશન કહેવાય. એટલે કોઈ પણ ધારણા સારી હોય, આપણી એકાગ્રતા ખૂબ સારી હોય, પણ આપણે દુન્યવી ઉપલબ્ધિ માટે કરીએ તો એ ધ્યાન નથી કહેવાતું. પણ જ્યારે એ જ ધારણાને આપણે ઈશ્વરના ચિંતનમાં વાપરીએ, મેડિટેશનમાં વાપરીએ, ઈશ્વરના મંત્ર જપમાં વાપરીએ, ત્યારે એ વાતને મેડિટેશન કહેવાય, એટલે ધ્યાન કહેવાય છે. આ 7 સ્ટેપ્સ છે. એના પછી પતંજલિએ કીધું કે સમાધિ સ્થિતિ. તો સમાધિ સ્થિતિ એટલે સમત્વમ યોગ ઉચ્ચતે, એમ કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે. એ જ રીતે સમત્વ ક્યારે આવે કે જ્યારે તમને તમારી અંદર રહેલા આત્માની જ્યોત સાથેનું જોડાણ અનુભવાય. આ પ્રાથમિક 7 સ્ટેપ્સના દૈનિક જીવનમાં પ્રેક્ટિસ કર્યા પછી તો તમને આંતરિક ચેતનાની અનુભૂતિ થાય, આત્માના આનંદની અનુભૂતિ થાય, જેને આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર અથવા તો મોક્ષ અથવા નિર્વાણ કહીએ છીએ. પતંજલિ ઋષિએ આ 8 સ્ટેપ્સ સર્વધર્મના સાધકો ભક્તો માટે આપેલા છે. ખૂબ સુંદર માહિતી આપી ભટ્ટ સાહેબ. પતંજલિજીના અષ્ટાંગ યોગ વિશે ખૂબ જ વિગતે આપણને અને સરળ શબ્દોમાં સમજાય એવી ખૂબ જ સુંદર માહિતી આપી. હવે ઉપાધ્યાય સાહેબ, મને એક એવો પ્રશ્ન થાય કે શું યોગથી રોગ ભાગે ખરા? એટલે કે લોકોને એક આશાનું કિરણ તો દેખાય છે, પરંતુ શું આ બાબતમાં હકીકત કેટલી છે? આ કેવી રીતે સહેજ એની વાત કરશો સાહેબ? બહુ સરળ વસ્તુ છે. સાહેબે આપણે જે અષ્ટાંગ યોગની વાત કરી, એમાં યમ નિયમનું પાલન કરો એટલે સહજતાથી આયુર્વેદમાં શાસ્ત્રમાં જે આપણું ચિકિત્સા શાસ્ત્ર છે એને બતાવ્યું સદવૃત્તનું પાલન થાય. સદવૃત્તનું પાલન થાય એટલે સહજતાથી તમારામાં નકારાત્મક લાગણી ઓછી થાય અને હકારાત્મક લાગણી વધે. બીજો પ્રશ્ન આવે છે આહાર વિહારની જો પથ્યાપથ્યનું પાલન કરવામાં આવે તો તમારાથી સહજ રીતે તમારી જે સ્વાસ્થ્ય છે એ થઈ રહે. હવે મહર્ષિ પતંજલિ અને આપણા શાસ્ત્રો આપણું જે જીવન છે એને ભવવ્યાધિ કહે છે. આ આપણો આત્મા પરમાત્માથી છૂટો પડીને આ શરીરની સાથે જોડાઈને પ્રભુથી દૂર થયો છે, ફરી પાછું પરમાત્માને મળવાનું છે. તો આ ભવવ્યાધિના માંથી મુક્તિ મેળવવા માટે અષ્ટાંગ યોગની રચના કરી છે. એમાં પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આવી જાય. પરંતુ જ્યારે રોગ શબ્દ વાપરો છો ત્યારે ત્રિવિધ રોગની વાત આવે છે. આધિદૈવિક, આધ્યાત્મિક, આધિભૌતિક. અને એના કારણોમાં આયુર્વેદની વાત, પિત્ત, કફની અસંતુલનતા. અને યોગની દ્રષ્ટિએ 3 પ્રકારના તમારા શરીર છે. સ્થૂળ શરીર છે. મને તાવ આવ્યો એટલે શું? મારા શરીરને તાવ આવ્યો. મને ક્રોધ આવ્યો તો મારા સૂક્ષ્મ શરીરમાં ક્રોધ આવ્યો. હાથને ક્રોધ નથી આવતો, મારી આંખોને ઈર્ષા નથી થતું, મારી નાક લાલચ નથી કરતું. એ બધી જ્ઞાનેન્દ્રિય છે. પણ એ જ્ઞાનેન્દ્રિયનું જ્યારે વિષય અંદર ગહન થાય ત્યારે ઉભયેન્દ્રિય મન જે સૂક્ષ્મ શરીરનું આપનું પ્રતિનિધિત્વ કરે છે, જે ગુલાબ જાંબુ જોડે ત્યારે જોડાય છે અને ખાવા માટે હાથ લંબાવે છે ત્યારે પણ મન હાથ સાથે જોડાય છે. માટે જ્યારે તમે સૂક્ષ્મ અને સ્થૂળ શરીરને ઉપર નિયંત્રણ લાગવાના અભ્યાસ કરશો એટલે સહજ રીતે તમે પથ્યનું પાલન. ઘણા બિચારા કે હું ડાયાબિટીસનું દર્દી પણ ગળ્યું ખાવા વગર રહી શકતો નથી, રાતે ઉજાગરા કરવા રહી શકતો નથી. હવે કોઈ એવી ગોળી તો એલોપેથી ડોક્ટર પાસે છે નહીં કે તમારી લાલચ દૂર થઈ જાય, તમને મનને શાંતિ થઈ જાય, તમારા મનમાંથી નેગેટિવ. તો એ બધું પ્રાણાયામથી શક્ય છે. માટે યોગ જ માત્ર રોગના લક્ષણો નહીં, રોગને મૂળભૂત રીતે તમારા શરીરથી મુક્ત કરાવશે અને તમારા સૂક્ષ્મ શરીરથી નેગેટિવિટી દૂર કરશે. અને બી પોઝિટિવ, નો નેગેટિવ. એવું કંઈક વાત કરી શકાય કે ધારો કે કોઈ એક રોગ અથવા કમરનો રોગ છે તો એની સાથે કયા આસન જોડી શકાય, અથવા એવી થોડીક વાત કરી શકાય કે આવા રોગ હોય તો એની સાથે આવા આસનથી ફાયદો થઈ શકે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. કે અત્યારે બધાને તમે જોઈ શકો છો કે આપણે જે પ્રકારનું સગવડતા ભોગવીએ છીએ, ખુરશી ટેબલમાંથી સીધા પલંગ ઉપર, જમવા વખતે પણ આરામથી જ જમીએ છીએ, જેને કારણે આપણા સ્પાઇનલ કોડને કોઈ ચોક્કસ પ્રકારનો વ્યાયામ મળતો નથી. આપણે આગળ ઝૂકીને નમીને કોઈ કામ કરીએ, કોઈ પાછળ ઝૂકીને નથી કરતા, સાઈડ બાય સાઈડમાંથી. તો તમે જોઈ શકો છો કે દરેક આસનની માં જે પોઇશ્ચર બનતા હોય છે એની અંદર તમારે કરોડરજ્જુને, સ્તંભને આપણે ટ્વિસ્ટ આપવાનું છે, જુદી જુદી દિશામાં વળાંક કરવાનું હોય છે. અને તમે જોઈ લો કે મનુષ્ય પોતાને ઉત્તમ પ્રાણી સમજે છે,
પરંતુ આપણા શાસ્ત્રોએ જે અનેકવિધ પ્રાણીઓ, ગરુડાસન, મકરાસન, મગર જેવા, બરોબર, પછી દરેક આસન જે પ્રાણીઓની ઉત્તમ ઉષ્ટ્રાસન, હવે કેટલા 18 અંગ વાંકાવાળા ઊંટની પણ તમારે દેખાવ કરવાનો છે, કારણ કે શાસ્ત્ર સમજે છે કે તમે જે બાહ્ય શરીરમાં આસનનો અભ્યાસ કરશો અને એ દેખાવની મુદ્રામાં અંતિમ સ્થિતિમાં શ્વાસ લેશો અને છોડશો તો તમે સહજતાથી એમાં ફાયદો કરી શકશો. સાચી વાત છે. એટલે સાહેબ, આપણે કટીને લાગતા બધા આસનો, અર્ધકટી ચક્રાસન, બેસીને વક્રાસન, ઉત્તાન પાદાસન, સલભાસન, પેટના આધારે કરવામાં આવતા વજ્રાસન, ભૂનમન વજ્રાસન, આ બધા આસનો આ પ્રકારમાં ખૂબ ઉપયોગી થાય છે. એટલે જુદા જુદા આસનોથી ચોક્કસ આપણને રોગમાં ફાયદો થઈ શકે. સાહેબે ઘણા બધા રોગોની વાત કરી અને આસનોની પણ વાત કરી. હવે હું ભટ્ટ સાહેબને વિનંતી કરીશ કે આપણને યોગ રિલેટેડ ડેમોન્સ્ટ્રેટ કરીને એકાદ બે વસ્તુ આપણને બતાવશે અહીંયા અને એના વિશે થોડીક વાત કરશે. ભટ્ટ સાહેબ, આપણે 2 પ્રાણાયામ લઈએ. એક સાદો પ્રાણાયામ છે, પ્રાથમિક પ્રથમ પ્રાણાયામ, એને અનુલોમ વિલોમ કહેવાય છે. અનુલોમ વિલોમ પ્રાણાયામમાં જમણા અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરવામાં આવે છે અને ડાબા નસકોરાથી શ્વાસ પહેલા બહાર કાઢવાનો અને ત્યારબાદ ધીમેથી શ્વાસ લેવાનો. શ્વાસ પૂરેપૂરો ઊંડો લેવાઈ જાય એટલે ડાબું નસકોરું છેલ્લી 2 આંગળીઓથી બંધ કરી દેવાનું અને જમણું નસકોરું ખોલી અને જમણા નસકોરાથી જે શ્વાસ આપણે લીધો હતો એ શ્વાસ બહાર કાઢવાનો. હવે તરત જ જમણા નસકોરાથી આપણે શ્વાસને પુનઃ લેવાનો છે. જમણો નસકોરો બંધ કરી ડાબા નસકોરાથી એ જ શ્વાસને આપણે ધીમેથી બહાર કાઢવાનો છે. આ શ્વાસને અંદર લેવાની ક્રિયાને પૂરક કહેવામાં આવે છે. આપણે ડાબેથી પૂરક કરીશું. ડાબુ નસકોરું બંધ, જમણેથી બહાર કાઢીશું, જેને રેચક કહેવામાં આવે છે. જમણેથી પૂરક, ડાબેથી રેચક. ડાબેથી લઈ જમણેથી બહાર કાઢ્યો, જમણેથી લઈ ડાબેથી બહાર કાઢ્યો. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ 1 વખત 2 વખત આપણે કર્યો. સર્વસામાન્ય કોઈ પણ માણસ કંઈ પણ ન જાણતો હોય તો આની શરૂઆત કરીને 10 થી 15 વખત સહેજે કરી શકે છે. આમાં કઈ શ્વાસ રોકવાની ક્રિયા અત્યારે આવતી નથી. ત્યારબાદ બીજો એક પ્રાણાયામ છે, વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ અદ્ભુત છે. એ પ્રાણાયામ રામદેવજી પણ કરાવે છે અને બધા જ યોગીઓ કરાવે છે. એ છે ભ્રામરી પ્રાણાયામ. ભ્રામરી પ્રાણાયામ રામદેવજી પણ કરાવે છે, આપણે પણ કરી શકીએ. ભ્રામરી પ્રાણાયામ પ્રયત્ન કરું છું. ઊંડો શ્વાસ લેવાનો છે અને નાકમાંથી ભમરીના ગુંજન જેવો અવાજ હળવેથી કાઢવાનો છે. જ્યાં સુધી શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી અવાજ ચાલુ રહેશે. ઊંડો શ્વાસ, બીજી એક વાર લઈ લઈએ. ભમરીના ગુંજારવ જેવો અવાજ જે કાઢીએ છીએ એ અવાજને કાન બંધ કરીને સાંભળતા રહેવાનું છે. એ આનું બીજું સ્ટેપ છે. એને સાંભળતા રહેવાથી બ્રેઇનની આસપાસ અને અંદર એવા તરંગો ઉત્પન્ન થાય છે. આ યોગ સાયન્સની અદ્ભુત વાત છે. એવા તરંગો ઉત્પન્ન થાય છે કે જેને કારણે બ્રેઇન સેલ્સમાં રહેલી નેગેટિવ ઉર્જા આપોઆપ દૂર થઈ જાય છે. મગજમાં આવતા અનેક પ્રકારના વિચારો દૂર થઈ જાય છે અને મન એકદમ તણાવ મુક્ત થઈ અને શાંત અને એકાગ્ર થવા લાગે છે. ભ્રામરી પ્રાણાયામ રોજ દરેક વ્યક્તિ ખાલી પેટે 10 થી 15 વખત શાંતિથી કરી શકે છે. યોગ વિદ્યામાં ઉતાવળને અને દબાણને કોઈ સ્થાન નથી. દરેક ક્રિયા શાંતિથી જ કરવામાં આવે છે. ખૂબ જ સુંદર માહિતી આપ બંને તજજ્ઞોએ આપી. હવે આપણી પાસે સમયની મર્યાદા હોવાથી બંને તજજ્ઞોને હું વિનંતી કરું છું કે એક લાઇનમાં ખૂબ જ ટૂંકમાં આપનો સંદેશ સમાજ સુધી પહોંચાડશો. ઉપાધ્યાય સાહેબ અને પછી ભટ્ટ સાહેબ. યોગ મતલબ યોગ્યતા બઢાના.
જો પ્રકારની અભ્યાસથી તમારામાં વ્યક્તિત્વમાં સંપૂર્ણ પ્રકારનું સંતુલન આવે, તમારા વ્યક્તિત્વનો પોઝિટિવ વિકાસ થાય, તે યોગ છે. અને અત્યારે આપણું જે સૂત્ર છે, સંભાવનાઓ કો સંભવ બનાય, યાની કે ભાવિ શક્યતાઓને સફળતામાં નિર્માણ કરે. થેન્ક યુ સર. એટલે ઘણી શક્યતા હોય કે તમે સફળ થાવ કે ન થાવ, પરંતુ જો તમે યોગ અભ્યાસનો નિયમિત અભ્યાસ કરશો તો ગમે તેવી મોટી ચેલેન્જ વાળી શક્યતા પણ તમે સફળતાપૂર્વક પૂર્ણ કરશો. થેન્ક યુ સર. ખૂબ જ સુંદર સંદેશ આપ્યો. ભટ્ટ સાહેબ, આપ એક લાઈનમાં આપણને સંદેશ. યોગ કર્મ કૌશલમ. ખૂબ જ દરેક સુંદર. પ્રકારના કર્મને યોગ સાથે જોડી દો અને યોગને કર્મ સાથે જોડી દો, એટલે દરેક પ્રકારની સફળતા તમારા ચરણે ખૂબ જ છે. સુંદર આપે માહિતી આપી અને સંદેશ આપ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે અમારી વચ્ચે હાજર રહી અને આટલી સુંદર માહિતી આપી એ બદલ આપને બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ દૂરદર્શન વતીથી આભારી છું. નમસ્કાર. 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 જય ભગવાન.